છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। સુસ્કાલ ગામે 3 સગા ભાઈઓને કરંટ લાગવાનો બનાવ। 3 ભાઈઓને કરંટ લાગતા એકનું મોત તો 2 ભાઈનો આકસ્મિક બચાવ થયો છે। રેતી વોશિંગ પ્લાન્ટમાં કૂવામાંથી રગડો અને પાણી કાઢતી વખતે આ દુર્ઘટના ઘટી હતી। એક યુવાનનું મોત થઈ ગયા બાદ પણ તેના ભાઈને જાણ નહીં કરાતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। રેતી વોશિંગ પ્લાન્ટના સંચાલકની બેદરકારીથી પરિવારજનો આઘાતમાં છે। તો ઘટના રેતી વોશિંગ પ્લાન્ટના સંચાલકની બેદરકારીથી બની હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। ઘટનામાં મરનારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવ્યો છે। પોલીસે સમગ્ર મામલામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કરંટ લાગવાની ઘટનામાં ન્યાય મળે તેવી પરિવારજનોએ માંગ કરી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। ગામ છે મારો ગુસ્સર તાલુકો ગોધરાજી પંચમહાલ। સુસ્કાલ ગામે મીરા એન્ટરપ્રાઇઝ પ્લાન્ટની અંદર હું કામ કરતો હતો। કૂવાની અંદર સાહેબે કહ્યું રગડો કાઢવાનું બહાર તો એટલે મોટર ચાલુ થી અંદર 2 કલાક પહેલા અંદર અમે કામ કરતા હતા। અચાનકથી કરંટ લાગ્યો અમને ત્રણને પછાડી નાખી દીધા પાણીની અંદર। અમે 2 ભાઈ તાત્કાલિક તકાત લગાવીને દિવાલે પકડી દીધા, ટંગારિયા પગ પાણીમાં નહીં રાખ્યા। પેલા જણથી ઊભું જ ના થવાય, એ જણ ત્યાં ખલાસ થઈ ગયો હતો। પછી કાઢવાનો પ્રયત્ન કર્યો મેં 2 આટાઈને, પણ 2 આટા મને શોર્ટ લાગી નાખી દીધો। એટલે પછી હું બહાર નીકળી ગયો। બહાર નીકળીને બોર્ડમાંથી વાયર ખેંચી નાખ્યા મેં। ખેંચીને પછી બધા શીશાયો, બધા ઓપરેટર થા મશીનના ઓપરેટર બધા સાહેબને બધાને બોલાવ્યા, મારા શેઠને બેટને આવી રીતે આમ થઈ ગયું। પણ આયા પછી ગોવિંદને બહાર નીકળ્યો, મારા ભાઈને એ મરી ગયો તો એને કૂવામાંથી બહાર કાઢ્યો। પછી બહાર કાઢ્યા પછી હોસ્પિટલ લાવ્યા, નીલકંઠ એમાં લાવ્યા હોસ્પિટલની અંદર। મેં પૂછ્યું સાહેબને કે કેમ છે મારો ભાઈ, હોશમાં છે કે નથી? એમ તો મને કોઈ જવાબ આપ્યો નહીં। નહીં તો અંદર મને જવા દીધો કે કોઈ જવાબ મને આપ્યો જ નહીં। મેં કીધું મારો ભાઈ કયો હોશમાં, એ મને ખાલી બતાડો તો મને અંદર જવા નહીં દો। પછી મારી કંઈથી મોબાઈલ બધું લઈ લીધું। પછી અડધા કલાક પછી નંબર માગ્યો મારા પપ્પાનો કે તારા ઘરેથી નંબર આપ મને। મેં નંબર આપ્યો ઘરેથી। પછી ઘરે વાત કરી તો પછી ઘરે પણ સાચો જવાબ ના કર્યો કે આવી રીતે બનાવ બની ગયો છે। દવા ગોળી ચાલુ છે, તમે ખબર લેવા આવો બોડી 4-5 હરકા માણસ લઈને આવો તમે 4 વ્હીલ લઈને, એમ કહ્યું। પછી મારા પપ્પા આ બધા કુટુંબ બધા આવ્યા, 9:30 વાગે આવ્યા। પછી મેં મારા ભાઈને જોયો પલંગ ઉપર સુવડાવેલો, અંદર મરેલો હતો પલંગ ઉપર। તારું નામ? પલાશ દિલીપભાઈ મોતી।